રાજકોટ જેતપુર નેશનલ હાઈવેના કામને લઈને જિલ્લા કલેક્ટરે એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. રાજકોટ જેતપુર હાઈવે પર ચાલી રહેલી બ્રિજની કામગીરી અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં આ રૂટ પર 70% કરતાં પણ વધારે બ્રિજનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 25 જેટલા નાના મોટા બ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે, જે વાહન ચાલકો માટે મોટી રાહત સમાન છે. સૌથી મહત્વની વાત એ છે કે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન હાઈવે પર ટ્રાફિકની કોઈ મોટી સમસ્યા ઊભી ન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ચોમાસામાં જ્યાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે ક્રેન તૈનાત રાખવામાં આવશે, જેથી કોઈ વાહન ફસાય કે અકસ્માત થાય તો ટ્રાફિક જામ થતાં રોકી શકાય. હાઈવે અને બ્રિજનું બાકી રહેલું કામ પણ ખૂબ જ ઝડપથી અને સમયસર પૂરું થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી NHAI સતત એકબીજાના સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે. રાજકોટ જેતપુર હાઈવે में આપના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે સાથે સતત મીટિંગ્સ થાય છે અને નેશનલ હાઈવેના બીજા પણ જ્યારે પણ પ્રોજેક્ટ રિવ્યૂ કરીએ છીએ ત્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સાથે અને આપણા ટ્રાફિકના કંટ્રોલ માટે સાથે પ્રી મોન્સૂનની કામગીરી માટે જણાવવામાં આવ્યું છે કે રોડ રસ્તાઓ જે છે આમાં જે પણ પ્રી મોન્સૂનની તૈયારીના ભાગરૂપે નાનું મોટું રિપેર કરવાનું હોય, આજુબાજુમાં જે ડ્રેન હોય ત્યાં પાણીનો નિકાસ સરળથી થઈ જાય આને માટે, અને સાથે ટ્રાફિકની અડચણ ના રહે આને માટે ટ્રાફિકના આપણા કોન્સ્ટેબલ્સ કર્મચારી અને નેશનલ હાઈવેના માર્શલ્સ પણ રાખવામાં આવ્યા છે. સાથે જ્યારે પણ એવું વરસાદના કેસીસમાં ટ્રાફિક જામના કેસીસ થાય તો જે લાસ્ટ યર આપણે કરી હતી એવી રીતે વચ્ચે ક્રેન્સની મૂકવાની અને આ તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય અને મોન્સૂન દરમિયાન જે છે ઓછામાં ઓછી અવગત થાય.